નવયુવાનોને આ સમાજની અંદર નવી ઓળખ આપી હોય, એ જોત જગાડી હોય એવા માન્ય શ્રી અંતેજી સાહેબે લાખ લાખ વંદન. આભાર. આભાર માનું કે મેં કોઈ વાત મૂકી એ વાતને આ યુવાનોએ ઘરે ઘરે સુધી પહોંચાડી, ગામ ગામ સુધી પહોંચાડી. આજે છાતી ખોલીને કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં 90-95% વ્યસન મુક્તિ આવી ગઈ છે. એમાં શોધવો પડે તમારે કે કોણ પીવે છે. શહેરનું આંદોલન નથી કર્યું, પણ અમારે એવડે કહ્યું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજોને દીકરા દીકરીઓ હવે આ રોવાડે છે. ત્યારે એમને કહેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છીએ કે જેનો બાપ જમીન જાગીરી વાળો, બીજાના રખોમાં કરનારો અમે વર્ષો પહેલા જો વ્યસનો છોડી દીધા હોત તો અમદાવાદ કે ગાંધીનગર અડધી જમીન હજી અમારી પડી હોત. આ વાત તમને કહેવા આવ્યો, કારણ કે અમદાવાદ કે ગાંધીનગરની જમીનો જેની હતી ઠાકોરોની હતી, પણ અજ્ઞાન ત્યાં વ્યસનોના કારણે અમે ઘણી બધી જમીનો ખોઈ, જમીન જાગીરની સાથે સમૃદ્ધિ ખોઈ. ત્યારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે આ ખોવા નામ વધે સુખમાં અને શરીર તો શિક્ષણ માટે, રોજગાર માટે, આત્મા સ્વાભિમાન માટે અને વ્યસન મુક્તિ માટે વિરોધ સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઠાકોર એક નાતી પણ છે અને એક બિરુદ પણ છે. તો ડાકોરના ઠાકોર, ડાકોરના ઠાકોર, તારા પંચ દરવાજા તું પૂછજે ગુજરાતની હવા કેસે. હો રાજ કરવું છે આજકાલના શિયોને પણ ધરમ બાપા, જયલા ધરમ બાપા. દીકરા દીકરીઓ, હવે આપણે શિક્ષણ માથે જોર આપો અને બરાબર મહેનત કરો. તાણ તોડ મહેનત કરીને આગળ વધો અને જોરદાર મહેનત કરો. મારા ગામમાં છોકરા હમણે 4 યુવાનો નોકરીમાં વાગ્યા છે. તમે પણ મહેનત કરો, ખૂબ બરાબર તનતોડ મહેનત કરીને આગળ વધો, શિક્ષણ વધો. અને આપણે પેન ઉપર હવે આગળ વધવાનું છે, પેન ઉપર આગળ વધવાનું છે. ચાલો સદારામ બાપા, જય લાધારામ બાપા. ધરમ બાપા, જય લાધારામ બાપા. દીકરા દીકરીઓ, હવે આપણે શિક્ષણ માથે જોર આપો અને બરાબર મહેનત કરો. તાણ તોડ મહેનત કરીને આગળ વધો અને જોરદાર મહેનત કરો. મારા ગામમાં છોકરા હમણે 4 યુવાનો નોકરીમાં વાગ્યા છે. તમે પણ મહેનત કરો, ખૂબ બરાબર તનતોડ મહેનત કરીને આગળ વધો, શિક્ષણ વધો. અને આપણે પેન ઉપર હવે આગળ વધવાનું છે. પેન